કરુણા કરી શરણમાં કરુણા કરી ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. હે અક્ષરના વાસી વાલો આવ્યા યવની નવખંડ ધરતી માં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. નવખંડ ધરતી માં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. યવની પર આવે વાલે સત્સંગ સ્થાપ્યો. અવની પર આવે વાલે સત્સંગ સ્થાપ્યો. હરિજનને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. હરિજનને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. પાંચે વરદાન પાડે ભાઈઓ ને ભાઈઓ. પાંચે વર્તમાન પાડે ભાઈઓ ને ભાઈઓ. એ હરિજન સંગે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. એ ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. પડી વસ્તુ કોઈને હાથે નવ જાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. પડી વસ્તુ કોઈને હાથે નવ જાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. દેવોના દેવ વાલો દામના દામે. દેવોના દેવ વાલો ધામના ધામે. પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. પ્રેમાનંદનો વાલો આનંદકારી. પ્રેમાનંદો વાલો આનંદકારી. પોતાના જનની વાલે લાજે વધારી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. હે પોતાના જન્મે વાલે લાજ વધારી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. હેલો. આપણે આગળ જે ચાલે છે, આનંદ આપ્યો હતી ઘણો પુરુષોત્તમ પ્રગટી રહેજો, એના સંદર્ભમાં છેલ્લે આપણે પદ લીધેલું, પૂર ચાલ્યા પૃથ્વી ઉપરે ધોયા ધરતીના મળ. જો હે છોકરાઓ ખાસ હો, તમે હવે એકદમ સાયલેન્ટ, નહીતર બહાર રમવા જતા રહ્યો ઘડી, બરાબર? હા, કારણ કે તમારું લેસન ધીમે ધીમે આપણા ત્યાં ઓલી બાજુ બેસજો, બધા છૂટા છૂટા બેસો,
આ બાજુ વધારે દો પેલા ભાઈ. બધા છૂટા છૂટા બેસો. બસ અડધા અહીંયા. અને જેને જેની સાથે મિત્રતા હોય ને એ બે બેચ બાજુ બાજુ નહીં બેસો, દૂર બેસો. હે મોટાને લાગુ ન પડે, મોટા તો પછી બહાર કાઢી જ મૂકવા પડે અહીંથી. એ તો એનો સ્વભાવ એવો છે ને એટલા માટે. બસ હા, આ બાજુ દૂર દૂર બેસો. તમારે ગૃહસ્થાશ્રમમાં એવું છે, જ્યાં સુધી એકલું વાસણ હોય ને ત્યાં સુધી વાંધો નહીં, પણ એકના બે થાય તમે જુઓ. ધડબડાટી બોલે છે ને મહેશભાઈ, તો એવું છે. આ એક હોય ને ત્યાં સુધી વાંધો નહીં, પણ બે ભેગા થાય એટલે પછી ચાલુ થાય. એટલે આપણે રસ્તો જ કાઢી દઈએ કે દૂર દૂર બેસાડીએ એટલે વાંધો જ ના આવે. કારણ કે પછી ધીમે ધીમે ચંચળતા વધી જાય તો આપણે કથામાં વિક્ષેપ કરે. એને એનું લેસન આમાંથી થોડું થોડું આપતા રહીશું એટલે વાંધો નહીં. બરાબર. એટલે અહીંયા સ્વામી લખે છે નથી અમારે એવું વક્તાઓ હોય ને, વક્તાઓ હું તો એવું રાખતો નથી પણ વક્તાઓને આ સિસ્ટમ બહુ સોલિડ જોઈએ, નહીતર કથા ના કરે. આ તો હું ચલાવું છું, કીધું વાંધો જ નહીં, આપણે હાલ્યા કરો. બાકી પહેલાં છે ને એ સિસ્ટમ શીખે. કોઈ પણ તમે જુઓ, મોટા જેટલા વક્તા છે આપણા સંપ્રદાયના અને બહારના, એ પહેલી સિસ્ટમ જોશે આખી, કે સિસ્ટમ બરાબર છે કે નહીં. આ માઇક $500-100નું હશે તો મને વાંધો નથી, એને તો જોશે બરાબર સિસ્ટમ આખી, પછી કથા કરવાનું ચાલુ કરે. એ પેલા કથા ના કરે, ગળું ખેંચવું પડે નહીતર. એવી વસ્તુ છે. એટલે તો ગયા વખતે એને આગલા વખતે આપણે માઇક્રોફોન મેં એમને ચલાવ્યું હતું સાદાઈથી. હું ઓળખી ગયો, મેં કહ્યું અહીંયા આપણે ચિંતા નહીં, જે આવે પીરસો. નહીં હોય તોય વાંધો નહીં, મારે કંઠ જ એવો રાખ્યો છે. પેલા નંદ સંતોના વખતમાં હતું જ નહીં કાંઈ, માઇક નહીં. એ દિશા જોઈને કથા વાર્તા કરતા. પવનની દિશા કઈ બાજુ છે, તો કે આ બાજુ જાય છે, તો આ બાજુ આપણે કથા કરો એટલે પવન ખેંચી જાય. હે અને ગળા એવા હતા. આજે તમારે આપણે કથા કરવા છે ને, ગળા જ નથી કોઈના. હે એ પૂર્ણાનંદ સ્વામી હતા, મહારાજ એને 1.5 શેર ઘીના તો કોગળા કરાવતા. હવે હું તો કઈ વગર કોગળે આવું છું કથા બધામાં એમ. નહીંતર અમારે સત્સંગી જીવનમાં ચોખ્ખું લખ્યું છે સતાનંદ સ્વામીએ, જે વક્તા હોય કથા કરતા હોય ને એને દૂધની અંદર સાકર પછી કેસર અને ઘી નાખીને એને પીવડાવવું, એટલે એનો કંઠ 3 કલાક ખેંચવો હોય ને તો વાંધો ન આવે. આ તપ છે, મોટી વસ્તુ છે. તમે તો ખેંચો જ છો ને, ઘરવાળા અરે માથાકૂટ થાય તો કેટલા કલાક ખેંચો. હે એવી વસ્તુ છે. એક ઘરવાળા 2 બાઈઓ ભેગા થયા, એટલે એક બેન કે પાર્વતી, અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે ને, એટલે કે શિવજીની પાછળ પાર્વતીજી સતી થયા. કે તે ઓલા બેન કે રહેવા દે, કે મારે સતી થવું છે. એટલે બેનને કીધું કે મારે પણ મારા પતિ પાછળ સતી થવાની પહેલા પ્રથા હતી, એટલે મારે એની પાછળ સતી થવું છે. ત્યારે ઓલા બીજા બેન હતા ને, કે રહેવા દે, કે તારો ઘરવાળો દર અઠવાડિયે દીવ જાય છે, કે સતી થવાનું મૂકી દે કે તું. હે એટલે સેજે સેજે આજે પૂર ચાલ્યા પૃથ્વી ઉપરે, ધોયા ધરતીના મળ. આ અક્ષરધામથી આ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. અને કેવા નિયમો જો પંચવર્તમાનની આ કીર્તનની અંદર લખ્યું, 5 વર્તમાન પાળે બાઈઓને ભાઈઓ. જો બેયને આવરી લીધા હો. હે ભાઈઓને પાડવાના છે અને બહેનોને પણ પાડવાના છે. હરિજન સંગે કીધી સાચી સગાઈ. જો આજે હમણાં રસ્તામાં જ આવતા વાત થતી હતી. આજે આ સાચી સગાઈની થોડું ધીમું રાખે, બહુ બધી વાત આવે. પણ હરિજનને હરિભક્ત સાથે કેવી સગાઈ હોવી જોઈએ? સાચી સગાઈ હોવી જોઈએ. જો જ્યારે આજે દેશકાળ એવા થયા અને કળિયુગ વ્યાપે છે, એટલે ધીરે ધીરે સ્વાર્થ વૃદ્ધિ વધી ગઈ છે. અમારે હમણાં રસ્તામાં જ આવતા હતા ને તે વાત થતી હતી કે હરિભગતને ઘરે કામ કરવાનું હોય ને તો બમણા પૈસા હરિભગત લઈ લ્યો. આપણે આ સ્વામી એમ કહે છે કે હરિભગત જોડે સાચી સગાઈ. જેની સાથે સગાઈ અને હરિભગતનો મહિમા હોય એને ત્યાં ઓછા લેવા જોઈએ કે વધારે લેવા જોઈએ? હે તું કે જોયું? આજે એવું છે, હરિભગત બિચારા બીવે. હે કે આપણે કેને બોલાવશું, કે હવે 12 કરતાંય વધારે લેતા હોય. જો અને ઘણી વખત
કીધું હોય તોય આવે નહીં કે આ કાલ આવશું 15 દિવસે, એમ કરતાં કરતાં મહિનો કાઢી નાખે. એટલે હજી આ શબ્દો તો લખાઈ ગયા, પણ એ શબ્દો પ્રમાણે જીવનમાં એ બધી વસ્તુ આવવી એ અઘરી છે, સહેલી નથી હો. આ બહુ અઘરી છે. પ્રેમાનંદ સ્વામી કે આવા ભગવાન આનંદકારી છે, એટલા માટે એને જેટલું થાય એટલું સમજી વિચારીને મહિમા રાખીને એનું ભજન ધ્યાન કરી લેવું જો. હા, એટલે મેં આની પહેલાંય વાત કરી હતી કે સેજે સેજે આજનો આ યુગ છે એ બારે તમે જુઓ ને એટલો બધો ભૌતિકવાદમાં ચાલી રહ્યો છે. જ્યાં જો એના નકરા વિષયોનો તમે જુઓ લાણી લઈ રહી છે. તમારે છોકરાને બચાવવા હોય તો અઘરું પડે છે, એવું છે. એટલે આ પંચવર્તમાનમાંથી બચાવવા એ બહુ મોટી ભગવાનની કૃપા છે જો બચે તો. એટલે ખાસ ધ્યાન રાખવું. આવા ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા, ધોયા ધરતીના મળ ધોઈ નાખ્યા જો. મળ એટલે શું ખબર છે ને? શું? મલિનતા. ઇન્દ્રિયો અંતઃકરણની અંદર જે મલિનતા પડી હતી, સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા, બીજા જેટલા અવતારો થયા એને આસુરોને નાશ કર્યા, અસુરોને. જ્યારે મહારાજે શું કર્યું? અસુરી વૃત્તિને મારી નાખી જો. હા, એ કે ભલે ગમે હોય તો એની વૃત્તિને મારી નાખીએ તો પછી કાંઈ દાખલો જ ના રહે જો. બીજ જતા રહે અથવા કારણ શરીર નાશ પામી જાય તો એ ભગવાનનો મુક્ત થઈ જાય જો, એવું છે. એટલે આવા ભગવાન આ પૃથ્વી પર પધાર્યા. અને જો અષાઢ મહિનો ચાલે ભારતમાં અત્યારે, અને હમણાં અહીંયા ગમે ત્યારે વરસાદ આવે તો આખા ઓસ્ટ્રેલિયામાં મોટા ભાગના એરિયામાં એવું ન હોય કે અહીંયા પડે ઓલાના ઘરે પડે ના પડે, એવું ના હોય. બધી જગ્યાએ વરસાદ પડે. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા એ સંકલ્પ કરીને જ આવેલા કે જે કોઈ પાત્ર હોય કુપાત્ર જીવ હોય, મારો જેને યોગ થાય એનું મારે કલ્યાણ કરવું છે જો. એટલે બહુ સરસ સ્વામી એક કીર્તનમાં પણ લખ્યું છે, ભાગ જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ લ્યો. ઉધારો ન રહ્યો એનો પામ્યા પ્રભુ પ્રગાટ પ્રમાણ લ્યો. આજે આપણા ભાગ્ય જાગી ગયા. મેં આની પહેલા વાત કરી હતી, પડ્યું મારે સહજાનંદજી શું પાનું. હા, ભાગ પાડતા હોઈએ અને ચિઠ્ઠીની અંદર મોટો માલ કહેતા વધારે મિલકત આવી જાય ભાઈઓના ભાગમાં તો કેટલા રાજી થઈ જાય. એવું છે. એટલે આપણા ભાગની અંદર ચિઠ્ઠી ખોલતા ભગવાન આવી ગયા છે, પણ હજી આપણને એનો જેવો જોઈએ એવો મહિમા સમજાણો નથી, એટલે એનો દાખલો મેળવવાનો થતો નથી જો. બહુ સરસ. જીવનની અંદર જે વસ્તુને આપણે વધારે મહિમા અને પ્રાધાન્ય આપ્યું હોય એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય જો. અત્યારે તમારા જીવનમાં તમે શાંતિથી બેઠા બેઠા વિચાર કરશો તો વધારે ખબર પડશે તમારે ગોળ જોઈએ છે કે મની જોઈએ છે. નિલેશ, બોલવામાં નહીં હો, એ તો બધા જાણે છે લગભગ. હવે જો ગોળ જોતા હોય તો વધારે પ્રયત્ન કઈ બાજુનો હોવો જોઈએ? હમણાં પકડાઈ જશે એ તો. હવે જો ગોળ જોતા હોય તો એને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કેટલા થવા જોઈએ? ઓછા થવા જોઈએ કે વધારે થવા જોઈએ? વધારે. હવે તમારા પ્રયત્ન કેની બાજુ વધારે છે એ કયો? પૈસા બાજુ છે ને? માયા બાજુ છે જો. એટલે હવે પ્રાપ્ત શું થવાનું? માયા થવાની. જો તમે ઘણીવાર આપણે બોલીએ છીએ પણ પ્રેક્ટિકલ બેઠા બેઠા શીખે. વિચાર કરવો, રાત્રે નવરાત્રિના ગરબા કરીને આવ્યા હોય, રાત્રે 12 વાગ્યા કે 1 વાગ્યો કે 2 વાગ્યા હોય, પછી સવારે ખબર જ છે કાલે જોબે જવાનું છે, સવારે ઉઠીને કાપ ક્યાં આવે? પેલા જો આપણે એમ બોલીએ છીએ કે મારે ભગવાન જોઈએ છે, તો કાપ ક્યાં આવવો જોઈએ? અને આવે ક્યાં છે? આવું જ છે. આપણી પાસે પૈસા સંપત્તિ બધુંય છે ભગવાનની કૃપાથી, પણ વધારે ભાગ વપરાય ક્યાં છે? તમારા અહીં તો નહીં, ગામડાની અંદર જો તમારા સંબંધી આવ્યા હોય, પછી મહેમાન આવ્યા હોય અને બારે ભિખારી કોઈ આવ્યો હોય એ વખતે જ બરાબર, તો ત્રણેયની ક્રિયામાં જે વ્યક્તિ હોય ને, જે માલિક, ત્રણેયની ક્રિયામાં ફેરફાર હોય માલિકનો.
મહેમાન આવ્યો હોય તો જમવાનું જુદું આપે, સંબંધી આવ્યો હોય એમાં તો જો હાળી આવ્યા હોય તો વાત જ પૂછો નહીં. અને જો કોઈ ભિખારી આવ્યો હોય તો એને શું અપાય? વધેલું આપે. તમે જોજો, જો છે ને. હવે આપણે સંપ્રદાયની અંદર ભગવાનના આશ્રિત છીએ, તો ભગવાન માટે કાંઈક ફળાદી કે વાઘા કરાવવા કે કાંઈ પણ કરાવવું હોય. અમારે ત્યાં એવું એક સાહેબ હતા, ડેપ્યુટી કલેક્ટર હતા, એટલે ઘણીવાર કે સ્વામી કાંઈ લાવવું, એક દિવસ રીંગણા લઈ આવ્યા, લંઘાઈ ગયેલા લઈ આવ્યા હાવ. પછી અમને ખબર પડી, પાછા આમ પ્રેમ તો બહુ બતાવે પણ ક્રિયા બતાવી દે આપણને કે એને ખરેખર ભગવાનમાં કેટલો પ્રેમ છે અને જોઈએ શું છે. જો કૃણાલભાઈ છે ને, અમારે ત્યાં એવું થાય, ઘણીવાર પૂજારી હોય ને તો સાડી લઈ આવે, બહેનો પોતાના માટે સાડી લે, સંબંધી માટે સાડી લે, માતાજી માટે સાડી લે, એમાં ત્રણેય ફેર પડી જાય. હે આશીષ, હે માર્કેટમાં જાય ને એટલે સસ્તામાં સસ્તી સાડી માતાજી માટે ગોટે, અને કે પાછા આપણે ભગવાનમાં પ્રેમ છે. જો અને જોઈએ ખરેખર એવું છે. એટલે ભગવાનને આપણે ક્યાં રાખીએ છીએ? ભિખારીના સ્થાનમાં રાખીએ છીએ. અને પ્રાપ્તિ જોઈએ છે ઉપરની. પહેલા લેવલ ઊંચું લાવો. એ બહારની વસ્તુ કરતાં પહેલાં સમજણ તો બદલવી પડે ને, અંદરથી ભાવ બદલવો પડે. જો તો જ વસ્તુ થાય. આપણે બધું લગભગ મોટા ભાગે ક્રિયામાં બોલવામાં જ આવતું હોય છે. જ્યારે પ્રેક્ટિકલ વસ્તુ આવે ત્યારે તમે અંદર મેળવો ત્યારે ખબર પડે કે હજી આ ભાગમાં હું ઘણો ન્યૂન છું. જો ગઈકાલે સભામાં જ વાત થઈ હતી, સ્વામીએ સરસ વાત કરી, મને તો બહુ હજી તમારે અત્યારે આ મંદિર કરવાનું છે, થાય છે ને ભગવાનની કૃપાથી થશે. પણ સૌરાષ્ટ્રની અંદર એ વીરા ભગત હતા, સેજે સેજે ભગવાનના આશ્રિત થયા પછી ગામની અંદર બાજુમાં સમઢિયાળા ગામની અંદર વિરજાનંદ સ્વામી મંદિર કરાવતા હતા. ભગત ફરતા ફરતા અટાણું કરવા આવ્યા હશે એટલે જોયું, અને સ્વામીએ વાત કરી કે ભાઈ ગામની અંદર આપણું મંદિર થાય છે અને હવે ચોમાસું નજીક આવે છે, મંદિર માથે નડિયા ક્યાંક હોય તો અમને જણાવજો. કે આટલી જ ખાલી એને વાત કરી હતી. જો હવે આપણી પાસે પૈસા આવ્યા હોય તો આપણે શું કરીએ ખબર છે? મંદિર કરવા હોય તો જાણીએ છીએ, પણ એક ધંધામાંથી બીજો ધંધો, બીજામાંથી ત્રીજો ચાલુ કરીએ. નહીં કે એમ થાય કે આપણી પાસે સંપત્તિ છે તો લાવ. અને આ એવી વસ્તુ છે, ભગવાનના માર્ગે જેટલું વપરાય છે ને એ બધું વવરાય છે. જો એક દાણો તમે વાવો એમાંથી કેટલા દાણા થાય? એમ આ ભગવાનના માર્ગે જે વપરાયેલું છે એનું તો કોઈ માપ જ નથી. બાકી બેંકમાં મૂકીને અહીંયા અને સ્વિસ બેંકમાં મૂકીને કેટલાય જતા રહ્યા. હે એવું હતું. એટલે શાસ્ત્રમાં નાથ ભક્તને વખાણ્યા છે. જો 1 રૂપિયો કમાતા એ વખતે તો એમાંથી 25 પૈસા ફૂલમાં ભગવાનના વાપરતા અને 25 પૈસા ગલ્લાપેટીમાં, અને 50 પૈસામાંથી ગુજરાન ચલાવતા. જો હવે એ ભલે આ વખતે એ જનરેશન ને આ જનરેશન વચ્ચે ગેપ ઘણો છે, પણ સમજણમાં પણ પાછો બહુ મોટો ફેર છે. જો હે એવું છે. એટલે એમનેમ ભાવના બદલ્યા વિના કોઈ દિવસ ભાવ સુધરવાનો કે બદલવાનો નથી. એટલે ભક્તિમાં ક્રિયા પ્લસ ભાવના ભેગી જોઈએ. જો આ વિરાસ ભાઈ આવેલા, આ સ્વામીએ વાત કરીને તો કે સ્વામી ગાડા લો મારી જોડે મોકલો, કે મારી પાસે એક જગ્યાએ પડ્યા છે. બધાને એમ કે સારું બીજે ગામમાં કોઈને ત્યાં હશે એટલે ત્યાંથી આપણને આપવા આવશે. કે ત્યારે એના ઘરે જ લઈ ગયા પોતાના. જુઓ તમે, આપણે કાંઈ આવો પ્રસંગ બન્યો હોય, મંદિરમાં કાંઈક વસ્તુ જરૂર હોય તો તમે જોજો, ફલાણાના ઘરે છે ત્યાં છે, આંગળી ચીનશે, પણ પોતાની પાસે પડ્યું હોય તો કોક જ આપણે એ તો ટાણે ખબર પડે બધું. હે આજે દ્રષ્ટાંત લખાઈ ગયા છે એ બધાય પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને આ સેવાઓ કરી છે. એમનેમ કોઈના નામ નથી લખાણા અહીંયા. આપણે બધાએ ભક્તિચિંતામણીમાં પરચા અને શાસ્ત્રમાં જેટલા પરચા સાંભળી છીએ એનામાં ક્યાંક ને કાંઈક એની જે રેગ્યુલર સિસ્ટમ ચાલતી હોય જગતની એથી કાંઈક વિશેષ કાંઈક ભગવાનને માટે કર્યું હશે અને સમર્પણ એટલું હશે ત્યારે જ આ સંતોએ અને મહારાજે એને યાદ રાખીને ટાંક્યા હોય. બાકી એમનેમ થાય નહીં. એટલે તો તમારા મારા કોઈનું નામ નથી આવે એમ. જો હે શું ચિંતન
એવી વસ્તુ છે. આપણે બધા એમ માની બેઠા છીએ અમે બહુ મોટા ભગત, વાત સાચી, પણ હજી ભગત પણ આવવું એ તો હજી ઘણું કાચું છે જો. હે એટલે આ વીરા ભગત એને ઘરે લઈ ગયા અને બધાને કે ચડી જાઓ માથે કે મંડો ઉતારવા. ભગતને કે પણ આ તમારા ઘરના નડિયા પર તમે શું કરશો કે આ જયંતિભાઈ આ પ્રસંગ તો સહેલો છે બધાને, આમાં કોઈને ઉથડકતા નહીં રહે જોજો, કારણ કે અહીં નડિયા નથી ને એટલે. અને હવે પ્રસંગ ખબર છે કે આવો આપણને બનાવવાનો નથી જો, પણ ખબર પડવી જોઈએ કે જ્યારે આવો પ્રસંગ હવે તમારે મંદિર કરવાનું છે, એ આવા બધા ભેગા થશે અને ભાવના ભળશે અને પછી તમે જોવો એ મંદિરમાં કેવો આનંદ આવે બધાને. હે એક એક વ્યક્તિ ભગત ભગવાનનો આવું રેડશે ત્યારે અદ્ભુત અવલૌકિક મંદિર બનાવવાનું સુખ અને આનંદ આવે જો. અને એવા ભક્તો આ સંપ્રદાયમાં થઈ ગયા જો. અને એ કેમ થયા? આ કથા વાર્તાને સંત સમાગમથી થયા છે જો. હે એ મહારાજ ને આ બધા સંતો આવી ગામડે ફરી ફરીને આવી વાતો કરી. નહીતર એને એનું ઘર બૈરા છોકરા, નહીતર એના ઘરવાળા નહીં વઢ્યા હોય એને. હે તમારે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરત જ કલાક મોડા જાઓ તો ક્યાં છો કે હે, તો એને એના ઘરવાળા છોકરાઓ તો બધું હતું જ ને, એ સંબંધીઓ બધા હતા, પણ કોઈનું એને સાંભળ્યું કીધું હશે એ લખાણું ન હોય, પણ પ્રસંગ તો વિચાર કરો પોતાના ઘરના નડિયા આપી દેવા એટલે એ સહેલી વસ્તુ નથી. પાછું ચોમાસું સામે હે ત્યારે કે મારા ઘરના નડિયા ઉપર તો હું કડબ કે પૂળા નાખી તાલપત્રી એવું નાખીને ચલાવી લઈશ, પણ ભગવાનના મંદિરમાં નડિયા વગરનું ના ચાલે જો. હે અને પોતાના ઘરના બધા નળિયા ઉતારી અને મોકલી દીધા. સ્વામી તો કાલ વાત કરી બહુ જ રાજી થયા. હવે આમાં વિચાર કરો, કાંઈ કર્યું, ખાલી ઘરના નળિયા આપી દીધા. સ્વામીએ એનું બધું કામ અહીં લોકનું કરીને પરલોકનું પણ પૂરું કરી દીધું. લ્યો આ તકની સેવા છે જો. હે બાકી જીવનમાં ઘણી સેવાઓ કરતા હોય આપણે, પણ તકની સેવા કરવી એ બહુ જ દાદ માંગી લે. એ જ્યારે અંદર ભગવાનને મોટા પુરુષનો રાજીપો હોય ત્યારે ટાણે સૂજે, નહીતર સૂજે નહીં જો. એવું છે ઘણી વખત સંતો હોસ્પિટલમાં હોય, ઘણા અમને કહે ને સ્વામી બહુ જ કાંઈક હોય તો કહેજો, પછી જ્યારે કહીએ ને ત્યારે ભાગી જાય, દેખ્યા જડે નહીં. લ્યો હે હવે જેને ભગવાનના ભક્તોમાં હેત નહીં, સંતોમાં હેત નહીં, એને ભગવાનમાં કેમ હેત થાય ગયો? હે એવું છે. એટલે અહીંયા કે સાચી સગાઈ લ્યો. હે તમારા ઘરવાળા જોડે તમે સાચી સગાઈ કરી ખોટી કરી? તો તમે જો આખી જિંદગી ઊંધે માથે અને તમને આશીર્વાદ આપે છે શું આપે છે કયો જી? હે તમે ચિરાગભાઈ આટલા મહિનાઓથી રોજ કમાઈને આપો છો, તમારા ઘરવાળા કોઈ દી હાર પહેરાવ્યો? જોયું જો છે ને, દરેકને એવું નથી, એક સમજવાની વસ્તુ છે. પણ છતાંય કરવું જોઈએ ફરજના ભાગરૂપે, એવું નથી ના કરવું. પણ કહેવાનું કે ભગવાન ને સંતો ને હરિભક્તો પ્રધાન થવા જોઈએ. આપણે હજી ખાલી ગોખેલા શબ્દો બોલીએ છીએ, પણ જો એટલું જીવનમાં આવી જાય ને તો કામ થઈ જાય, કોઈ સાધન બીજા કરવા ના પડે લ્યો. પણ એ થતું નથી એટલે આ અધુરાશ રહ્યા કરે છે. જો આટલો પ્રેમ ઉમદો આવી જવો જોઈએ જીવનમાં. એટલા માટે અહીંયા સ્વામી લખે કે આવા ભગવાનને એવા આ ભક્તો સાથે સાચી સગાઈ કરવી જો. મહારાજ એક વખત સરદાર બધા યાત્રામાં ગયા હતા ને, સરદારની અંદર જો ભગવાન કેવા દયાળુ. સરદારની અંદર કમળસિંહ ભગવાનના વાંજા ભગવાનના ભક્ત હતા. તમે ગયા તો તમે પ્રસાદીનું એક ઘર જોયું હશે, ગયા હતા તમે? હા, મહારાજ એક ઓચિતાના એ કમળસિંહભાઈના ઘરે ગયેલા. હવે માજી ઘરે ને કમળસિંહભાઈ તો બહાર ગયા હતા. એટલે મહારાજ કે મારે અહીંયા રાત રોકાસો કરવો છે. તો કે કમળસિંહભાઈ તો બહાર ગયા છે, દીકરો તો બહાર ગયો છે, કે મારે દીકરાનું કામ નથી, અમારે તો ખાલી રાતવાસો કરવો છે. જો કેવો પ્રેમ હોય છે ભગવાન પ્રત્યે આપણને ખ્યાલ આવે. શરૂઆતમાં જ્યાં સુધી ભગવાનનો મહિમા ન હોય ત્યાં સુધી તો જગતની ઢાળે બધુંય ચાલતું હોય. એટલે એણે શું કર્યું, રાત પડીને માજીનો એક ટેવ હતી શું, તો કે ઘરની અંદર જ્યારે જ્યારે માકડ મળે ને એટલે ભેગા કરી એક ખાટલામાં મૂકી રાખે. આખા ખાટલાની અંદર નકરા માકડ જ ભેગા કરેલા. અને મહારાજને એ ખાટલો રાત્રે પાથરી દીધો. મહારાજને કે આ રૂમ અને તમે આમાં સુવો. અને મહારાજ રાત્રે જેવા એમાં સુવા ગયા ને તો ચાલુ કર્યું. માકડનો તો સ્વભાવ છે ને, આમાં ઘણાના સ્વભાવ એવા હોય હો માકડ જેવા. હે હા
તમારો સ્વભાવ એવો ને ઘરવાળાનો એવો હોય, જેવા ઘરમાં એન્ટર થાવ એટલે ચાલુ હે. પણ માકડ જેવા સ્વભાવ ન રાખવા. ડાભોળિયા જોઈએ કોઈ? ડાભોળિયા. તમારો સંસાર કેવો છે ખબર? ડાભોળિયા જેવો છે. ડાભોળિયા વાળી તમે ગોદડી કે સાલ ઓઢીને સૂવો, પછી નીંદર આવે તો કેવું? હે આવે કોઈ દિવસ? કોઈ દિવસ ન આવે. એમાં સંસારમાં એવું છે, બે પૈડા હરખા હોય તો વાંધો નહીં, નહીંતર આખી જિંદગી એ ડાભોળા તમારે ચાલુ જ રહેવાના. હે નિલેશ, રે કે નહીં? તો વાંધો. ભગવાનની કૃપા આજના સમયમાં મને ઘણા કે સ્વામી અમારે ભગવાનની કૃપા કેમ ખબર પડે? મેં કીધું એક તો ઘરવાળા કૈયાગ્રામ મળે, છોકરાએ કાંઈક થોડું ઘણું માનતા હોય તો સમજવાનું આજના સમયમાં ભગવાનની મોટી કૃપા છે. ભજન ભક્તિ કથા વાર્તા અને પ્રસંગ આવે, મંદિરની સેવાનો પ્રસંગ આવે, જો તમને રોકે નહીં ટોકે નહીં અને જવા દે, રાજી ખુશીથી સત્સંગની સેવા કરવા દે તો ભગવાનની મોટી કૃપા જ માનવી. જો હે એવું છે. એટલે આ માજીએ માકડવાળો પલંગ પાથરી દીધો ભગવાનને. એટલે આખી રાત તમે જુઓ, શરૂઆત ચાલુ કરી, મહારાજ તો ખાટલામાંથી ઉઠીને ખૂણામાં બેઠા, કારણ કે હુવા દે નહીં. માકડ કરડ્યા કોને છે આમાં? કોઈ એક્સપિરિયન્સ કર્યો છે કોઈ? નહીં કરે? હા જો લાંબ લોહી સાંભા કાઢી નાખે હોય. હા તોય ખબર પડે કે માકડનો ડંખ કેવો કે એની પીડા કેવી હોય. એટલે મહારાજ તો બાજુમાં ખૂણામાં બેઠા અને થોડી વાર થઈને આ કમળસિંહભાઈ આવ્યા. એટલે એને વાત કરી એની માએ, એ કે તમારા ભગવાન આવ્યા હતા, એને હજી ભગવાનનો કોઈ નિશ્ચય નહોતો, કમળસિંહભાઈને નિશ્ચય હતો. એટલે એને વાત કરી તમારો ભગવાન આવ્યા, એને આ રૂમની અંદર મેં એમને ખાટલો પાથરી આપ્યો છે, ત્યાં રાખ્યા છે. ત્યારે એને ભગત ભાઈ છોકરો કે ગાંડી છો, એ કે આ પલંગ ઉપર કે ભગવાનને સુવાડાતા હશે, એને ખબર કે બાય બધા માકડ એમાં નાખેલા. એ કે એમાં હું મને ખબર પડે ને ભગવાન છે કે નહીં? કે લ્યો. ત્યારે ઘણી વાર આવું હોય તમારા ગૃહસ્થાશ્રમમાં, મહેમાન આવ્યા હોય ને, મહેમાન બહુ જાજો રોકાય નહીં ને એટલે આવો એક્સપેરિમેન્ટ કરે હે. એટલે કે જલ્દી પાછી વળતી બસ પકડે કે. એટલે આ કમળસિંહભાઈએ જઈ અને દરવાજો ખોલ્યો અને મહારાજ આગળ માફી માંગી, મહારાજ મને મારી માનો સ્વભાવ ખબર છે, પણ તમે મને માફ કરજો. કે થોડી વાર થઈને ત્યાં બધાય માકડ એ ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને દિવ્ય વિમાન આવ્યા હતા અને મંડ્યા વિમાનમાં બેસીને ધામમાં જવા લ્યો. હે આ બધું આશ્ચર્ય જોયું એની માએ. તરત એની માને સેજે સેજે ભગવાનપણાનો નિશ્ચય થયો અને કમળસિંહને કે તું વાત કરતો તો તારા ભગવાન સ્વામિનારાયણ, આજે મને નિશ્ચય થયો કે તારા ભગવાન સાચા. કે જો પછી તો ભગવાનના પગમાં પડીને બહુ આજીજી કરી. મહારાજ કે ચિંતા કરો નહીં, જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરવા માટે અક્ષરધામથી આ પૃથ્વી ઉપર વધાર્યો છું. કેટલાય જીવોના માન અપમાન આ બધા સ્વભાવોને સહન કરી, સુધારી અને ચોખ્ખા કરીને હું મારા ધામમાં એને તેડવા માટે જ આવ્યો છું. માટે તમે ચિંતા કરો નહીં. કે જીવના તો સ્વભાવ જ હોય છે. અને ખરેખર એવું છે, ભગવાન જેટલું સહન કરે ને એટલું આપણે સહન કરી શકીએ નહીં. જો હે ચિંતન, તમે તમારા ઘરમાં છોકરો કંઈક તોફાન કરે ને તો વાંધો ન આવે, ગાળો દે, તમને ક્યારેક મારી પણ લેતો હોય, પણ તમારે વાંધો આવે નહીં, કારણ કે મારો છે. હે હા એટલું હે જ છે. અને મહારાજે વચનામૃતમાં લખ્યું, મોટી ઉંમરે છોકરો થયો હોય ને એ મૂછું તાણે ગમે એમ બોરે, અને શાસ્ત્રમાં લખ્યું છે ગગલાની ગાળો અને ઘીની નાળો. જો હે એવું છે, ભલે નાકમાંથી સેડા જતા હોય પણ તમને વાલા લાગે. હે એટલે સેજે સેજે આ જગતની અંદર તમારા છોકરા હોય ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, પણ બીજાનો છોકરો આવે ને ત્યારે તમને તકલીફ પડે. જો આટલી સભા બેઠી છે ને, પણ તમારો છોકરો તોફાન કરતો હોય ને તમને કોઈથી તકલીફ ન પડે. તમને એમ થાય હા સરસ છોકરો શાંતિથી તોફાન કરે છે, પણ જો બીજાનો તોફાન કર્યો હોય ને તો કે આ ક્યાં આવ્યો આવે એમ. હે થાય કે ન થાય? જો એટલું મમત્વ જીવમાં પડ્યું છે. એટલે આ માજી કે મારા ગુના બધાય તમે માફ કરજો, મારો સ્વભાવ આવો હતો એટલે આ માકડવાળા ખાટલામાં તમને સુવા માટે આપેલો. ત્યારે કે ચિંતા કરો નહીં, તમારું પણ હું કલ્યાણ કરીશ. ત્યારે માજીને બહુ વસવસો થયો પાછો. એ કે મારી વાત આટલું તમે મારું કલ્યાણ કરો છો, પણ મને તમારા પ્રત્યે પ્રેમ ભાવ થયો, પણ તમને આ પલંગ આપ્યો એટલે મારા હૃદયની અંદર
શાંતિ હજી થતી નથી. ત્યારે ભગવાન કે તમને મારા ઉપર ભરોસો નથી, આટલા બધા માકડોનું જો કલ્યાણ કર્યું છે તો તમારું કલ્યાણ તો હું કરીશ, ચિંતા કરશો નહીં. પછી એને અંતરમાં શાંતિ થઈ અને કાયમને માટે પછી ભગવાનના આશ્રિત થઈને ભગવાનનું ભજન બંને કરી લ્યો. હે એટલે ભગવાન છે ને આપણે જાણીએ એના કરતાં વિશેષ એ આપણા બધાનું બહુ સહન કરે છે. જો નહીંતર ચાલે જ નહીં. તમે વિચાર કરો, એક વખત મહારાજ કાર્યાણીમાં બેઠેલા, એટલે ગોવિંદ પટેલ એક આવેલા, એટલે બધાએ બેઠા હતા. તે એને એમ થયું આ ભગવાન છે, ખબર કઈ રીતે પડે કે? ત્યારે મંડ્યા બધાના મહારાજ સંકલ્પ કેવા માટે. ગોવિંદ પટેલનો વારો આવ્યો ને ગોવિંદ પટેલના સારા નરસા બે કીધા, ગોવિંદ પટેલ તો ઊભા થઈને ભાગી ગયા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આવી રીતે તમે જો બધાના સંકલ્પ કહેવા માંડશો તો સભા હમણાં ખાલી થઈ જશે. જો પણ ભગવાન દયાળુ છે. આપણા કોઈના સંકલ્પ જો વિચાર કરો, મંદિરમાં સરસ મૂર્તિ પધરાવી છે, કોઈ દી કોઈને કમ્પ્લેન કરી? પછી જો કેટલા દયાળુ છે. જે થાળમાં પ્રેમથી ધરાવો, ઓઢાડો, પહેરાવો, કોઈ દી ના પાડે નહીં. જો પણ ભગવાનમાં દિન પ્રતિદિન વધારે હેત થાય. કેવું હેત કરવું? તો કે તમારા સગા સંબંધીમાં હેત હોય એના કરતાં પણ હમણાં કીધું ભિખારી જેવું ન કરવું. હવે મારે ખાલી એટલું જ કહેવું પડે, ભગવાનના વાઘા. હવે તમે વિચાર કરો, આપણે તો ઘરમાં હમણાં અમે એક જગ્યાએ ગયેલા ને, તમે પૂછ્યું કેટલા જણા છે ઘરમાં, તો કે 2 જણા, ને બૂટ ને ચંપલ જોવો ને તો આખો ઘોડો ભરાયેલો બારે. વિચાર કરો, આપણે ભૌતિકમાં જ અને આ નાશવંત દેહને લાડ લડાવવામાં જ કેટલાય જોડી કપડાં ને બૂટ ને તમે જુઓ અને સ્પ્રે ને કેટલું વાપરતા હોઈએ છીએ. પણ જ્યારે ભગવાનને આપવાનો વારો આવે ત્યારે એમાં કાપ મૂકી દઈએ. જો એટલે આપણી પ્રીતિની ખબર પડી જાય. જો એટલે ખરેખર જીવની અંદર અનાદિથી સંસાર પડેલો છે. જો જેમાં કાંઈ સાર નહીં, એનું નામ સંસાર. અને આપણે એને જ બરાબર મજબૂત પકડી રાખ્યો છે. ગમે એમ સંતો કે ભગવાન કે શાસ્ત્રો, પણ આપણે મૂકવો નથી. કે મૂકવો છે? ફેનિલ મૂકવો છે? ભલે બહારથી ન મૂકો તો કાંઈ નહીં, નહીંતર અમારે અહીં ટ્રાફિક થઈ જાય પાછો. પણ અંદરથી તો મૂકવો જોઈએ, જેથી કરીને આપણને 2 વસ્તુ સ્વામીએ પણ સરસ વાતોમાં લખ્યું કે કાં શેરડી ખવાય અને કાં રોટલો ખવાય. 2 માંથી 1 ખવાય, પણ 2 ભેગું ન ખવાય. જો ભગવાન મેળવવા હોય અને ભગવાનનું સુખ જોતું હોય. મેં આવી રીતે કથા ચાલતી હતી ને તો એક જણા અમદાવાદ વાળા બેઠેલા, મેં પૂછ્યું તો સ્વામી અમારે 2 જોઈએ કે એટલે આવું છે. એટલે 2 માંથી 1, કારણ કે એકને અંદર ઉતારવું પડે ને બીજાને બહાર કાઢવું. એમ હૃદયની અંદર ભગવાન રાખવાના છે અને સંસારને ક્યાં રાખવાનો છે? એ બહાર જ રાખવાનો છે. કાંઈ કરો નહીં તોય સંસારને આપણે કાંઈ કરવાની જરૂર નથી, એ તો ઓટોમેટિક ચાલી જ રહ્યો છે. જો એટલે હૃદયની અંદર કાયમ ભગવાનની મૂર્તિ સ્થિર થવી જોઈએ. જો એના માટે શું તો કે હાલતા ચાલતા ખાતા, અમારે હમણાં મહેશભાઈના સવારે જ વાત થઈ, કીધું જે કાંઈ આપણે ધંધો વ્યવહાર રોજગાર કરતા હોઈએ એની અંદર આપણે ભગવાનની સ્મૃતિ રાખવાનો અભ્યાસ કરવો જોઈએ. સહેલામ સહેલું અને સરળમાં સરળ સાધન છે. જો એટલે ઓટોમેટિક ભગવાન જો પ્રધાન થશે તો ઓટોમેટિક ભગવાનનું સુખ અને એનું ધામ આપણને પ્રાપ્ત થશે. જો અને જો રૂપિયા પ્રધાન છે અને હજી જો થશે તો પછી શું થવું પડશે? સાફ થવું પડશે. નક્કી તમારે કરવાનું છે. હું તો કહીને છૂટો. એટલે ખાસ ધ્યાન રાખો કે ભગવાનના ભક્તો છીએ, પણ ધીરે ધીરે. જો તમારે આજે એવો સમય એવો છે, તમારે પૈસા વગર નથી હાલતું ને અમારે નથી હાલતું. 2 બાજુ બધાને રૂપિયાની જરૂર છે, નથી એવું નથી. અને આ સંસાર એના વિના ચાલતો પણ નથી. પેટ્રોલના પંપે જાઓ અને ત્યાં તમે કથા વાર્તાના સત્સંગની વાત કરો ને કે 2 લીટર પેટ્રોલ પુરાવી દો તો કે નહીં મેળ પડે, જવા દો કે ત્યાં તમારે કાર્ડ ઘસવું પડે. એટલે પૈસાની તો જરૂર પડશે, પણ મેં હમણાં જ કીધું ભગવાન પ્રધાન રાખવાના અને પૈસાને ગૌણ રાખવા. જો એ ક્યારે ખબર પડે? તમારી રોજિંદી ક્રિયાની અંદર જ ખબર પડે. જ્યારે તમે જમવા બેસો તરત જ ધ્યાન રાખવાનું. જો તમે પૈસા પ્રધાન હશે અથવા તો વિષય પ્રધાન હશે તો શું થશે?
સીધે સીધું ચાલુ કરી દેશો. હે હા, કે ભગવાનને સરસ મજાનો થાળ બનાવ્યો છે, ગાળી ચોળીને ધરાવેલો છે કે નહીં, પછી મારે માનસી થઈ અને પછી જમવાની વાત છે. જો તો સમજવાનું કે મારે ભગવાન પ્રધાન છે. જો અને નહીતર હા, અને હોટલવાળાની તો વાત જ નથી થાય એવી, એને તો વસ્તુ જ જુદી છે હજી આખી, બરોબર, એને તો હજી ઘણું દૂર છે. પણ આ તો જે ભગવાનના ભક્તો ઘરે આવી રીતે પ્રેમથી, અને બહાર ગયા હોય તો પણ ઘણા જ અમારા હરિભક્તો ઘણા કે સ્વામી બહાર જઈએ તો એ થેપલા, જયંતિભાઈ જ વાત કરતા હતા સવારે, બે 3 દિવસ જતા હોય તો એ થેપલા અને અથાણું સાથે લઈને જાય છે. જો વિચાર કરો, જોબન ભગી એક વખતના ખુખાર બારવટિયા વડોદરાના કામ માટે ગયેલા, 2 થી 3 દિવસ પૂજા ભૂલી ગયેલા, 3 દિવસ સુધી પાણી પણ પીધેલું નહીં. વિચાર કરો તમે, કોણ? એ જોબન ભગી. ત્યારે આજે જોબન બાપા કે ભક્તરાજ જોબન ભગી એમ બોલીએ છીએ. જો હે કેવો કેટલો અને કેવો મહિમા સમજ્યા હશે ભગવાનનો, ત્યારે આવી આજ્ઞાઓ પડાય છે. જો હે એવું છે. અને જેટલી આજ્ઞા પડે છે એટલી જ ભગવાનમાં પ્રીતિ છે અને એટલી જ વાસના બળવાની છે. જો ટૂંકું ને ટચ છે, લાંબુ કાંઈ આમાં છે નહીં, પણ સરવાળો તો માંડવો જોઈએ આપણે આપણા જીવનમાં. એટલે સ્વામીએ સરસ વાત કરી કે આવી રીતે આવા ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા અને આપણા જેવા કેટલાય બધા જીવોને ભગવાન પોતાના ધામમાં તેડી જવા માટે અહીંયા આવ્યા છે. જો હવે એક આપણે પ્રસંગ નાનો લઈએ. મેળા ગામની અંદર એક પમ્મીબાઈ થઈ ગયા. જો તમારા ગૃહસ્થાશ્રમની અંદર મેં હમણાં કીધું કે 2 છેડા ઘણી વખત એવું થાય, જેમાં આશીષ બેઠો છે, આશીષને ખબર છે, એના ગામની અંદર પહેલા આપણું મંદિર નહોતું સ્વામિનારાયણ સંપ્રદાયનું, પણ બાજુની ગામની અંદર, કયું ગામ હતું બાજુમાં? અંબાપુરની, બીજું એક આપણે સરસ નહીં પોરે ખરું, અને બીજા બાજુનું ગામ છે એ ગામની અંદર બહેનો સત્સંગ, અને ગામમાં મહારાજ પણ આવેલા છે, મહાનુભાવાનંદ સ્વામી પણ આવેલા છે, અમારા ગુરુભાઈ પણ ત્યાં રહેલા છે. આપણે બાવળાની બાલવાની બાજુમાં છે ઉનાવા. હા, ઉનાવા ગામની અંદર સત્સંગ સારો છે બહેનોનો. અને આજે પણ લગભગ ઇન્ડિયાની અંદર તમે જાઓ ને તો હમણાં છેલ્લે ગયેલો કંડારીની અંદર, કંડારીની અંદર પણ બહેનોનું મંડળ સરસ ચાલે, રોજ 1 કલાક 2 કલાક રોજ ધૂન કરવાની. ભાઈઓનું મંડળ સાંજે એકાદશી હોય ત્યારે આવે, નહીતર કાંઈ નક્કી નહીં. જો કારણ કે લગભગ આજે સમય એવો છે, ભાઈઓને ધામમાં જવાની કોઈ ઉતાવળ નથી, બહેનોનો સત્સંગ જાજો એટલે વહેલા તો જવાના નહીં, તો દેખીતું જ છે ને. હે તમે જો કલ્પેશભાઈ, હોટલમાં જાઓ ને તો હોટલમાં શું હોય, તમે મેનુ નક્કી કરો અને ઓર્ડર આપો, પછી એ પ્રમાણે તમને મેન્યુ પીરસાય. હે પણ હવે અહીંયા એવું છે, જો ત્યાં બનેલું એ તમને જમવા મળશે. તમે ગમે એટલું મેનુ ફેર થાય, કોઈ દિવસ ના થાય. આમાં એવું છે, એક વખત જે કાંઈ કર્મ કર્યું હોય પછી એમાં ફેરફાર થાય નહીં. એ જે કરેલું છે એ સીધે સીધું મેન્યુ તમારે, હા એવું છે. જો હે એટલે ધ્યાન રાખવું, ભગવાનનું જેટલું થાય એટલું ભજન ભક્તિ કરો ને, એ મેન્યુ તમારું પછી આવે ત્યારે એટલો બધો રાજીપો તમને એમ તો પણ આવ્યું ક્યાંથી, તો કે આ તમારું આગલું મેન્યુ કરેલું તૈયાર. હે એવું છે. અને જો નબળું મેન્યુ હોય પછી ખાવાનું કોને? પોતાને જ ખાવાનું આવે. જો પછી કે મને નબળું આવ્યું, પણ પેલા કર્મ જ નબળું કર્યું છે. જો હે એટલે ભગવાનની ભજન ભક્તિ આજ્ઞા એ તો અવલૌકિક અને દિવ્ય કર્મ કહેવાય. હે કેતન, પછી એનું ફળ આવે અને બરાબર પાકે ત્યારે કેટલો એને આનંદ અને સુખ આવે. જો હે એવું છે. એટલે આ ઉનાવાળા બહેનો બધા અંબાપુર ગયેલા, પહેલા શરૂઆતમાં કોઈ હતું નહીં ગામમાં સત્સંગ. આજે ધીરે 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 આખા ગામમાં સરસ મજાનો સત્સંગ અને બહેનોનું મંદિર પણ તૈયાર થઈ ગયું. જો સાથી એ ગામમાં એ બહેનોના સત્સંગથી આખા ગામને સત્સંગ થયો. જો એમ તમારામાં એવું છે, ઘણા ભાઈઓને સત્સંગ હોય તો બહેનોને ન હોય, ઘણા બહેનોને હોય તો ભાઈઓને ન હોય. અમે ઘણા છોકરાને કંઈ ભાઈ હરિભક્તોને પૂછીએ તો કે અમારે ઘરવાળા તરફથી સત્સંગ આવ્યો છે. જો એમાં પમ્મીબાઈ હતા, મેળા ગામ જામનગર બાજુનું ગામ છે. જો એમાં એવું થયું
કે એના ઘરમાં પમીબાઈને તો સત્સંગ હતો પણ એના ઘરવાળાને સત્સંગ નહોતો. જો એમ તમારે એવું ઘરમાં ઘણીવાર આવું સત્સંગ બે પડાળીઓ એક પડાળીઓ હોય ને એવું થાય, એકને લસણ ડુંગળી ખાવું હોય ને એકને ન ખાવું હોય, ત્યારે શું થાય? રોજ માથાકૂટ થાય ને. પણ માથાકૂટ ન કરવી, એને જે કરવું હોય એ કરવા દેવું, આપણને નડવું ન જોઈએ. આ પમીબાઈ સત્સંગી સારા, પણ એના ઘરવાળાનો એક ગુણ એટલો કે એ ભગવાનની પૂજા ભજન કરે એમાં વિક્ષેપ કાંઈ કરવા આવે નહીં, કે ના પાડે નહીં. પમીબાઈ પણ એવા સમજુ કે આને રાત્રે ક્યારેક ક્યારેક 1:30 વાગે પણ ડુંગળીના ભજીયા ખાવાની ઈચ્છા થાય, પમીબાઈ હોંશે હોંશે પણ ભજીયા બનાવી દે. લ્યો, જો આ એક શીખવા જેવી વસ્તુ જો. હા, તમારે ઘરમાં સંસારને એકદમ સિમેટ્રિકલ શાંતિથી પાર પાડવો ને એક મોટી કળા છે. હે નહીતર તમે જો બળદ ગાડા જોયા ને, એક બળદ આમ તાળે ને એક બળદ આમ તાળે તો એ ખાડામાં નાખે. હે ગાડી કોઈ દિવસ ખેતરે ઘરે પહોંચાડે નહીં. એ તમારે એવું છે, જો એક આમ તાળે ને આમ તાળે તો એ 6-12 મહિનામાં છૂટાછેડા જ થાય. પણ જો શીખવા જેવી વસ્તુ છે, સંસારને શાંતિથી સમજીને પાર પાડવો હોય તો આ સમજવા જેવું. બેન કે બાઈ કે કાંઈ વાંધો નહીં, કે ભલે સત્સંગ નહીં પણ મને ભજન કરવામાં તો ના નથી પાડતા ને, એટલે જે ઈચ્છા હોય એ પ્રમાણે એને બનાવી આપે. જોગાનું જોગ આ બાઈ બહુ કે ભાઈ આવા ભગવાન મળ્યા અને આપણા આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. માટે તમે આ સંતો વારે વારે આવે છે તો કંઠી ધારણ કરીને ભગવાનના આશ્રિતને સાચા સત્સંગી થાવ. પણ આ કાંઈક આના પૂર્વના કર્મ એવા એટલે આમાં કાંઈ એને 10 હુજે નહીં, એને વાત માને નહીં. જોગાનું જોગ એવું થયું, થોડી બીમારી થઈ અને એને મોટો રોગ લાગુ પડ્યો અને અંધકાળ આવીને ઊભો રહ્યો. હવે થયું એવું, ઓલા બેને કીધેલું, પણ આને અંધકાળ આવ્યો એટલે જમના દૂતો, કારણ કે તો એવું છે ને ભગવાનના ભક્તોને કોણ લેવા આવે? ભગવાન લેવા આવે. હો એવું છે. એને યમદૂતો લેવા આવ્યા અને જ્યાં યમદૂતો ભળ્યા ને ત્યારે તો આને ત્રાસ પામી ગયા. એટલે એને શું કર્યું, એના ઘરવાળાની સાથે હેત હતું એટલે એના ઘરવાળીને એને બોલાવી. જેવા એના ઘરવાળા આવ્યા એટલે યમદૂતો દૂર ઉભા રહ્યા અને ભાગ્યા. એને જોયું કે આ મારા ઘરવાળાને મેં બોલાવ્યા એટલે યમદૂતો નજીક નથી આવતા. એટલે એની વાત યાદ આવી કે મેં વર્તમાન ધરાવ્યા હોત અને ભગવાનનો આશ્રિત થયો હોય તો આજે આ મારી પરિસ્થિતિ ન થાત. પણ એના ઘરવાળીને કીધું કે હવે સંતો કોઈ છે નહીં, કોઈ હરિભગત નથી, તું જ મારો ગુરુ, તું જ મને વર્તમાન ધરાવી દેજો. હે ને? હે એટલે ઘણીવાર તમારે અભિમાન ન રાખવું. હો ઘણીવાર આવું થાય, ભગવાનના ભક્તો તમારા કરતા તમારા ઘરવાળા ભક્તિમાં અને ભજનમાં વધારે આગળ હોય છે. એટલે આને તો વર્તમાન ધરાવ્યા અને દેહ પડ્યો. જેવો દેહ પડ્યો એટલે મહારાજે લખ્યું છે, વચનામૃતમાં પણ લખ્યું છે, જ્યારે મારો આશ્રિત થાય એને કેની પ્રાપ્તિ થાય? ભગવાન જો ક્યાંક સવાસનિક હોય તો ભગવાન કે એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. જો હે તમારે ક્યાં જવું છે? સ્વર્ગમાં જવું છે કે ઓસ્ટ્રેલિયામાં જ રહેવું છે? શીખે અક્ષરધામમાં જવું છે બધાને. એટલે સેજે આ સ્વર્ગમાં ગયા, પણ થોડો સમય થયો એટલે સ્વર્ગમાં રહ્યા થકા બીજા બધા વિમાનો ત્યાંથી સ્વર્ગમાંથી આગળ જતા હતા. એટલે એણે પૂછ્યું, બીજા બાજુ દેવતાઓ હતા એને, કે ભાઈ આ દેવતાઓના વિમાન અહીંથી પાછા બીજી જગ્યાએ ક્યાં જાય છે? તો કે આથી પણ બીજા ઉપર લોક ઘણા છે, કે એની છેલ્લો લોક છે અક્ષરધામ. આ બધા મોટા ભાગના વિમાન એ બાજુ જાય છે. તો કે હવે મારે ત્યાંથી જ અહીંથી ત્યાં જવું હોય તો શું કરવું? તો કે તારી ઘરવાળી સત્સંગી હતી, જો એનું તે માન્યું હોત તો તારે સીધી ટિકિટ ત્યાંની મળી જાય. જો હે અમે એવું છે, જે તમારે જવું હોય એની ટિકિટ તો જોઈએ ને, એવું છે. એટલે સેજે એને વિચાર આવ્યો તો કે હવે કરવું શું? તો કે પાછા તમે તમારા ઘરવાળાને યાદ કરો, કે એ કાંઈક તમારો રસ્તો આમાંથી કાઢશે. હવે થયું એવું, અને આ જ્યારે ધામમાં જવાના હતા એટલે એના ઘરવાળા ભગવાનના નિષ્ઠાવાળા હતા, એટલે એને ભગવાનને પ્રાર્થના કરેલી, પ્રભુ આ જીવ તો આવો છે પણ તમે એનું ભલું કરજો. એટલે આને એના ઘરવાળાને યાદ કર્યા ને એટલે પમીબાઈ રૂપે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન એના ઘરવાળાનું રૂપ લઈને એની સામે આવ્યા. વિચાર કરો કેવા દયાળુ ભગવાન છે. હે એના ઘરવાળાનું રૂપ પોતે ધારણ કર્યું અને એને કીધું કે તારે અક્ષરધામમાં જવું છે
પણ અહીંયાથી સીધું જવાશે નહીં. હવે તું અહીંથી જામનગરની અંદર, કેમ કે મહેશભાઈ, હા, જામનગરની અંદર એ વખતે કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજનું મંદિર કરાવતા હતા. એ કે એની પાસે જા અને વર્તમાન ધરાવ, અને વર્તમાન ધરાવ્યા પછી એ તારું કલ્યાણ કરશે ને અક્ષરધામમાં મોકલશે તમને. જો પછી એ ત્યાંથી મંદિર ચાલતું હતું ને એ સ્વામી પાસે આવ્યા. સ્વામીને વાત કરી, મને આવી રીતે ઘરવાળા રૂપે ભગવાને આવીને દર્શન દઈને આવી વાત કરી છે. તો કે મને ટાઈમ નથી અત્યારે, મારે મંદિરનું કામ એટલું ચાલે છે, મારે સમય છે એની વર્તમાન ધરાવવાનો. મારા એ મંડળની અંદર બીજા ધર્મશાળામાં હરિકૃષ્ણદાસજી સ્વામી બેઠા છે, એ થોડા માંદા છે, પણ તમે એને વાત કરજો, એ વર્તમાન તમને ધરાવી દેશે. જો એટલે એમની પાસે જઈને પ્રાર્થના કરી. સ્વામી માંદા હતા, વર્તમાન ધરાવ્યા, દેહ ત્યાંથી વર્તમાન ધરાવ્યા, તરત એનો દેહ પડે અને પછી મહારાજના ધામમાં ગયા. જો આ બધી ઘટના ત્યાં એ વખતે કડિયાઓ બધા હતા, લગભગ 50 કે 20 કડિયાઓ ત્યાં કામ કરતા હતા, ને મહારાજનું વિમાન આવી અને આ ભગતને ત્યાંથી તેડી ગયા. એ બધુંય આ કડિયાઓએ જોયું. આવો પ્રસંગ બધો જોયો એટલે કડિયાઓને પણ ગુણ આવ્યો ને એ પણ બધાય આશ્રિત થયા. જો વિચાર કરો, એક બાઈ ઘરમાં સત્સંગી હતા તો તમે જુઓ કેટલું પરિવર્તન, અને ભગવાન પણ કેટલા દયાળુ છે. એવો આ સત્સંગનો ને ભગવાનનો મહિમા છે. જો હે એટલે આવા ભગવાન આપણને મળ્યા છે. જો એટલે મેં આની પહેલાંય વાત કરી હતી. ગુણાતીતાનંદ સ્વામી એક વખત ધોરાજીની અંદર બજારમાં નીકળેલા. એક ફકીર સેજે સેજે થોડું કાંઈક પરિસ્થિતિ એવી થયેલી, પણ એનો એક ટેવ બહુ સારી કે જેમ આવે કોઈ પણ વ્યક્તિ મળે ને તો એનો મહિમા, એના ગુણો જ ગા કરે. એટલે સ્વામી એના મંડળ સાથે નીકળ્યા ને એટલે એણે સ્વામીના મહિમા અને ગુણો ગાવાનું ચાલુ કર્યું. એ કે ઓલિયા પુરુષ તો આ સ્વામિનારાયણના. એ કે સ્વામી એ બધા હરિભક્તો હતા ને એને પૂછ્યું કે આ, તો કે સ્વામી એનું થોડું મગજ ઓલું થઈ ગયું. એ કે ભલે મગજ એનું ઓલું થઈ ગયું, પણ એને મારા તો વખાણ અને મહિમા તો ગાયો છે, માટે અમે એનું કલ્યાણ કરશું ને અંતે ધામમાં તેડી જશું. જો હે અને જ્યારે એનો અંતકાળ આવ્યો, ઇતિહાસ સાબિત પૂરે છે કે મહારાજ ને સ્વામી એને અક્ષરધામમાં તેડી ગયા. જો ખાલી આટલો જ ભગવાનના આવા સંતોનો ગુણ લીધો અને મહિમા ગાયો તો એનું કામ થઈ ગયું. જો એટલે અહીંયા આ મંદિરમાં અંદર પ્રાંગણની અંદર અને ત્યાં પણ આ પ્રાંગણની અંદર કોઈ પણ જીવ આવે છે એમને પગથિયું ચડી શકતો નથી. જો કાંઈક ભગવાનની કૃપા અને આગલા જન્મના સુકૃત હોય એટલા માટે જે અહીંયા અધુરાશ પૂરી કરવા, એટલે શાસ્ત્રમાં લખ્યું ને અનેક જન્મ સંતિ જતો યાતિ પરમ ગતિ. જો હે એટલા માટે અને યોગ ભ્રષ્ટ છીએ આપણે. મેં આની પહેલાં વાત કરી હતી, કાંઈક ને કાંઈક અધુરાશ પૂરી કરવા માટે જ મહારાજે સત્સંગમાં જન્મ આપ્યો છે. શા માટે? કારણ કે જ્યારે ભગવાન રામ રૂપે હતા ત્યારે પણ આપણે ભગવાનને જેવા જોઈએ એવા ભજ્યા નથી. કૃષ્ણ અવતારની અંદર પણ જેવા જોઈએ એવા ભગવાનને આપણે ભજ્યા નથી. મહારાજ હતા ત્યારે પણ આપણે હાજર હતા. હો હે આશીષ, એટલે જ આપણે કાંઈક સંતોનો પ્રસાદ ને સત્સંગની સેવા થઈ નિલેશ, એટલે જ આપણે આ બધી વસ્તુ આજે ગમે છે ને એના માટે બેઠા છીએ. જો એટલે ખાસ ધ્યાન રાખવું, આવી તકો વારે વારે મળતી નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે આ વખતે આપણા ભાગ્ય બહુ જ જાગી ગયા છે. જો મેં કીધું ને લોટરી તમારા અહીંયા છે ને, લોટરી રમવાનું ઘણું. તમારા વચ્ચે વાત થઈ હતી જિગ્નેશભાઈ જોડે એ કે આવી લોટરી, મેં કહ્યું આપણે લોટરી જ લાગી ગઈ છે ને, ભગવાન મળ્યા એથી મોટી લોટરી કઈ કહેવાય. જો આ બીજા એ ઉપલેટાની અંદર રૂપાબાઈ હતા, એવા ભગવાનના ભક્ત હતા કે એનો દિયર હતો એ બધા ભૂત ભરાણીમાં અને પ્યોર ભૂવો હતો. શાસ્ત્રે પહેલાંના સમયમાં નાનપણમાં લગ્ન થઈ જતા, દૂટીએ ચાંદલા કરતા ઘોડિયાની અંદર. થયું એવું કે આ બધો જે પરિવાર સામેનો શસ્ત્રાનો બધોય કુસંગી અને એનો સગો દિયર પાછો ભૂવો. એટલે લીલું નારિયેળ માતાજીને, લીલા નારિયેળમાં સમજો ને તમે પાછા શું, હા નરબલી એ ચડાવતા. જો હે એટલે 3 દીકરા થયા અને આ બાઈને ભગવાન રૂપાબાઈ તો ભગવાનના બહુ જ નિષ્ઠાવાળા ભગત. પરણીને ગયા ને એટલે તમારે ગાંઠ છોડે ને, શેની ગાંઠ છોડે? છેડા છેડી. એના ઘરવાળાએ કીધું બધાએ એટલે તમારો વિષય છે એટલે મારે તમને પૂછવું પડે ને.
એટલે એણે કીધું કે આપણે આ ભુવા પાસે છોડાવી, ત્યારે એને ના પાડી દીધી. કોઈ આને હાથ દાડ સુધી મારે તો ગઢડે સ્વામિનારાયણ ભગવાન છે એના હાથે જ આ ગાંઠ છોડાવી છે. જો કેવી એને નિષ્ઠા હશે તમે જો. હે અને કલ્યાણ એમાં જ છે. બહુ સાધન કરવા કરતા નિષ્ઠા મજબૂત થાય ને એમાં જ આપણું કલ્યાણ છે. ત્યાં એવા ભગવાનના નિષ્ઠાવાળા હતા તો ક્યાંય ભુવામાં ભરાડીમાં ક્યાંય એને પ્રતીતિ ન આવી. જો હે આ બધા પ્રસંગો જ્યારે આપણા જીવનમાં બને ને ત્યારે ખબર પડે. જો આપણે પૈસા માટે અત્યારે તમે જો ઇન્ડિયામાં બહુ થાય આવું, કાંઈ પણ થાય ને તો કે અપશુકન થયા, ફલાણું થયું, એમ કરીને બધાય ભુવાઓને ત્યાં અલગ અલગ જગ્યાએ દોડાદોડી કરે. જો હે ત્યારે આપણને ખબર પડે કે આપણે ખરેખર ભગવાન કેટલા વાલા ને કેટલી એની નિષ્ઠા છે. જો એટલે ખાસ ધ્યાન રાખવું. આવા ભગવાન મળ્યા અને આવો આપણને આનંદ પંચ વર્તમાનની મર્યાદામાં રહી અને ભગવાન ભજીએ તો કાળ કર્મ માયા પણ એની કોઈ હેસિયત નથી કે ભગવાનના ભક્તો આપણે છીએ એને દુખી કરી શકે. જો હે લેખ ઉપર મેખ મારી દે લ્યો. હે એટલી બધી સામર્થ્ય ભગવાનના ભક્તોમાં આવે છે. જો તો એ સામર્થ્ય આવે ક્યારે કે આવી રીતે આપણે ભગવાનનું ભજન કરીએ અને નિયમમાં રહીએ તો. જો એ જીણાભાઈ હતા એના ભગવાન સાથે સહેજે સત્સંગ કરાવનારા એના પિતાને, પણ તોય સેજે સેજે એના જીણાભાઈને પણ કીધેલું મારા કરતાં તો આ રૂપાબાઈને પણ નિષ્ઠા જાજી છે. અમે તો હજીએ ક્યારેક ક્યારેક થોડુંક સગવડતા કરી લઈએ છીએ આપતકાળમાં, પણ આ દીકરી તો ક્યારે પણ જરાય ઢીલું ચલાવતી નથી. જો તે ભગવાન બહુ રાજી થાય. એટલે ભગવાન હંમેશા રાજી ક્યારે થાય કે આવા નિષ્ઠાવાળા ભક્તો હોય એની ઉપર ભગવાન વિશેષ રાજી થાય. માટે ખાસ ધ્યાન રાખવું. આજના આ સભાની અંદર આપણે દિન પ્રતિદિન આવા ભગવાન મળ્યા એનો જેટલો થાય એટલો વિશેષ મહિમા સમજી અને જેમ બને એમ જીવની અંદર એને સ્થિર કરવો. હજી આપણે મહિમા ઘણો ઓછો છે એટલે તો ટાઈમ નીકળતો નથી. જો હે જેની પાસે મેં તમને કીધું ને જેનો મહિમા વધારે જાય એની પાછળ તમારે દોટ મુકાય છે. જો હે પણ હવે તો ધ્યાન રાખવું જોઈએ કે આટલા વર્ષ ત્યાં હવે તો બધા સેટ થઈ ગયા. કોકને થોડું ઘણું પ્રશ્ન હોય એ બરાબર છે, પણ ભગવાન દયાળુ છે એના ભક્તિનો માટે તો 2 વરદાન માગી દીધા છે. હે બધી વસ્તુઓ ધીમે ધીમે ભગવાન સેટ કરી આપે છે. પણ જેને જેને સમય મળતો જાય છે એમ એમ ધીરે ધીરે ભગવાનનું ભજન પાછી વૃત્તિ વાળીને ભગવાનનું ધ્યાન ને બધું કરવું જોઈએ તો જ સુખ આવે, બાકી સુખ આવે નહીં. જો 56 ભોગ તૈયાર હોય